મારું નામ છે હર્ષિત ગોંડલિયા. હું છું ગુજરાતમાં રાજકોટથી. એટલે મને ગુજરાતી વધારે આવડે છે, હિન્દી એટલું નથી આવડતું. એટલે હું મારા બ્લોગમાં હું તમને ગુજરાતી બોલી શકીશ, કેમ કે મને હિન્દી નથી આવડતું. તો એ તમે કહેશો તો હું ટ્રાય કરીશ હિન્દી બોલવાની. તો પ્લીઝ મને કમેન્ટમાં જરૂર કહેજો. અને મારે એક ક્રિકેટર બનવું છે, તો મેં ઓફકોર્સ ક્રિકેટર બનવા માટે એક ક્રિકેટ એકેડમી જોઈન્ટ કરવી જ પડે. તેમાં તમને સરખી રીતે રાહ નહીં મળે અને તમે આગળ વધી શકો. તો મેં પણ એક ક્રિકેટ એકેડમી જોઈન્ટ કરી છે. તો આજ અમારા બધા ક્રિકેટ એકેડમીના બધા છોકરાઓને એક મેચ છે, તો અમારે મેચ રમવા માટે જવાનું છે. પણ કઈ ટીમ સામે છે હું તમને મેચ ગ્રાઉન્ડે પહોંચીને તમને કહીશ કે કઈ ટીમ સામે છે. ફિલહાલ તો આ છે મારો પૂરેપૂરો યુનિફોર્મ. રેડી થઈ ગયો છું મેચ માટે. તો હું તમને મળું મેચ ગ્રાઉન્ડમાં જઈને. એની પહેલાં હું તમને મળી જાય મારા સ્ટોપ આગળ, કેમ કે મારા સ્ટોપેથી મારા બધા મિત્રો જે છે, જે અમારી સાથે મેચ રમવા આવવાના છે એકેડમીમાં, એમની સાથે હું તમને મળાવીશ. તો ફિલહાલ તો અત્યારે હું જાઉં છું મારા સ્ટોપે. તો અત્યારે તમે વાતાવરણ જોઈ શકો છો બહારનું કે કેવું છે. અને નીચે મારી ગાડી પણ મળી છે એક્ટિવા, તો એ લઈને જ આપણે જવાનું છે. તો અત્યારે હું જાઉં અને સ્ટોપે જઈને તમને મળું. થેન્ક યુ. ત્યાં સુધી મારી સાથે જોડાયા છું. બાય. મારા સ્ટોપે પહોંચી ગયો છું. હવે આપણે રાહ જોઈએ આપણા 3 મિત્રોની આવી જાય પછી તમને એની સાથે મિલાવું. કેમ કે અત્યારે તો 7:30 વાગ્યા છે, 7:45 વાગે આવવાના છે. તો 15 મિનિટ આપણે હવે બેસવું પડશે. તો ચલો બેસીને રાહ જોઈએ, આપણે વેઇટ કરી. એ આવી જાય પછી તમને એની સાથે મિલાવું. અત્યારે આપણે ઊભા છીએ પેટ્રોલ પુરાવા. તો જોઈએ આપણે પેટ્રોલ પુરાવીને નીકળી ડાયરેક્ટ. જય ભાઈ. હા બાપુએ કીધું તો ગાઈઝ આપણા બધા મિત્રો અહીંયા આવી ગયા છે. પછી આપણે નીકળી ગ્રાઉન્ડે જઈને મળી તમને. છીએ ચા પીવા માટે. તો ઓલા બધા હજી પાછળ રહી ગયા છે, બાકીના જે મિત્રો હતા આપણી સાથે. તો હવે જોઈ મિતભાઈ તો અહીંયા ચા પીવે છે, બાકી આપણે ચા કાંઈ પીવી નથી. તો રાહ જોઈ આપણે ઓલા બધાની. આપણે ગ્રાઉન્ડે આવી ગઈ. હવે જોઈ આપણી આખી ટીમ. હું આવી ગયો છું પાછો ઘરે. અને અમે મેચ રમ્યા પણ અને હારી પણ ગયા. બેડ લક. પણ અમારો મેચ હતો, હું તમને કહેતા ભૂલી ગયો, અમારો મેચ હતો SCC સામે અને અમારી ટીમનું નામ હતું MSD. હા, અને હું રાજકોટમાં MS ધોની ક્રિકેટ એકેડમી છે, હું એમાં જાઉં છું. અને ત્યાંથી હું કોચિંગ મેળવું છું. તો ફિલહાલ મારે એ જ કહેવાનું હતો. આજનો વ્લોગમાં તો હું તમને બહુ બતાવી ન શક્યો. ત્યાં ખાલી મેચના ગ્રાઉન્ડની પીચ જ બતાવી શક્યો. તો સોરી ગાઈઝ. અને હું સેટરડે સન્ડે હવે મારે એકેડમીમાં રજા હોય છે, તો હું હવે તમને પાછો મળીશ મંડેનો આખા ડેઇલી વ્લોગ હું બનાવીશ અને હું તમને મારી એકેડમી પણ બતાવીશ. અને ફિલહાલ તો અત્યારે આજના બ્લોગમાં તો આટલું જ. અને અમારી ટીમ આઈ થિંક 152 રન 152 રનમાં જ ઓલ આઉટ થઈ ગયા. ને સામેની ટીમે કાંઈક 284 રન જેવા કર્યા છે. તો બહુ ખરાબ રીતે અમે હાર્યા છીએ. પર શું કરવું, હવે પીચ જ એવી હતી.
જેમાં બાઉન્સ બહુ હતું, એસ્ટ્રો પીચ હતી. તો મેં તમને પીચ બતાવી છે, તો તમે પીચ જોઈ લેજો સરખી રીતે. અને બસ બીજું તો મારે કાંઈ એના માટે કહેવા નથી. મારો ફર્સ્ટ વ્લોગ છે, તો કેવો વ્લોગ લાગ્યો છે તમને તો પ્લીઝ મને કમેન્ટમાં જણાવશો. અને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કેમ કે તમે અમને સપોર્ટ કરશો તો જ અમે આગળ વધશું. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.